પણ અમે તમે અધિકારી હાય હાય 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 ડીડીઓ 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 અમને ફરિયાદ આપજો, અમે એક્શન લઈશું. બરાબર. આજે અમે એક ફરિયાદ લઈને આવ્યા છે. નિરાલી સોસાયટી છે, વસ્તાપુર રેલવે સ્ટેશન પાસે. ત્યાં 3 દુકાનો છેલ્લા 10 વર્ષથી બનેલી છે ગેરકાયદેસર. કોર્પોરેશનના બધા જ અધિકારીઓને અને બધાને આ લોકોએ 2024માં લેટર લખ્યો છે. ઇવન પીડીઓને બી લેટર લખેલો છે, પણ કોઈ જાતનું આ મકાન આ જર્જરિત છે તે એવું જાહેર કરેલું છે તમે. પછી આ દુકાનો બી નથી, કોઈ કોમર્શિયલ બાંધકામ કરેલ છે. 12/4/2024 એટલે આ તમારો સોસાયટીનો લેટર છે? હા, સોસાયટીનો લેટર છે, તમે મોકલેલો છે, તમે જાણ કરેલી છે કે જર્જરી હશે કોર્પોરેશનનું આપેલું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અને આ સોસાયટી એ કોર્પોરેશનમાં આપેલો છે. આ પશ્ચિમ ઝોનમાં આપેલો છે 2022માં એસ્ટેટ વિભાગ. આ દુકાનો જે અહીંયા છે લખેલું હશે તો આ દુકાનો ઇલીગલ બનાવેલી છે. બરોબર છે. એટલે આની રજૂઆત 2022માં થઈ છે, 2024માં થઈ છે અને 2025માં. તમે સાંભળજો, તમારા માટે ખાસ છે, કેમ કે આ તમારા માટે જ લાયા છીએ. બરોબર. આ સ્કીમ તમારી જ છે. તમે જેવું કીધું લઈને આવજો, ગેરકાયદેસર બાંધકામ લેતા આવજો, એટલે અમે તોડી નાખીએ. એટલે આ ખાસ તમારા માટે છે. 2022, 2024 અને 2025માં અમે અરજી કરવા આવ્યા છીએ. બરોબર છે. અને લગભગ 10 વર્ષથી છે આ. બરોબર છે. અને એવી કહી દઉં કે તમને ચાલુ કોર્પોરેટરની દુકાનો છે. બરોબર. નિરાલી કીધું તો મને ખ્યાલ આવી. એટલે આજે તો અમે પાર્ટી લેવલે કહેવા માટે આવ્યા છીએ તમને. અને આમાં લખ્યું છે કે 7 દિવસમાં તમે આના ઉપર એક્શન નહીં લો તો સોસાયટીના રહીશો બધા અહીંયા આવશે અને અહીંથી હલશે નહીં જ્યાં સુધી દુકાન તૂટશે નહીં. આ બધું સાથે જ છે. એમની 3 વર્ષથી રજૂઆત કરે એટલે કોર્પોરેટર એટલે એની દુકાનો નહીં તોડવાની, એવું ગેરકાયદેસર હોય તો પણ સાહેબને કહું કોર્પોરેટર હોય એટલે એની ગેરકાયદેસર દુકાનો નહીં તોડવાની. એટલે તો આવ્યા ને આપણે. એટલે અમારા ઉપર સોસાયટી રજૂઆત કરો કોઈ પગલાં ના લો. તમારા થકી પણ કઈ પગલાં ભરાયા નથી, એટલે એમણે અમારા દરવાજા કકડાયા, એટલે અમારે આવવું પડ્યું. હવે અમારે ગરીબ નહીં હોય ને તો ફટાફટ બુલડોઝર ફરી જાય. ગરીબો પર ફટાફટ બુલડોઝર ફરી ગયું હોય. અત્યારે બુલડોઝર ફરશે, તારીખ 7 દિવસમાં બુલડોઝર ફેરવવાનું છે. રજૂઆત કેવું કશું આ તમને ના સાહેબ છે. બરોબર છે. અમે આશા રાખીએ કે 7 સાહેબ દિવસ પડશે. અને બીજું બી તમને અમે સાહેબ તો ફરજ છે. તમે છે ને પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડેલી. બરોબર છે. પછી નોંધવી પડી. બરોબર. એટલે એવું ના થાય કે અહીંયા પબ્લિકને અમે અહીંયા લઈને આવીએ, પબ્લિક હોવા કરે અને અહીંથી ઊભી ના કરું. અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં અમે નક્કી કરી દીધું કે જ્યાં સુધી ફરિયાદ ના થાય ત્યાં સુધી ઊભું નહીં થવાનું. કોર્પોરેટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવડાવી છે. તબર કરીને અને જામીન લઈ લીધા. એ 3 વસ્તુ છે. પણ અહીંયા બી અમે પબ્લિકને લઈ, બરોબર છે, અને અમારે ના આવવું પડે એવી આશા રાખીએ છીએ. કેમ કે આ ફરિયાદ 2022ની છે, 2024માં અને 2025માં. બરોબર. એટલે કોઈ કોર્પોરેટર છે એટલે એના ઉપર રહેમ રાહ કે એવું રાખી એવું અને નહીં તોડવાનું એવું ના થાય. ખાસ તમે ધ્યાન રાખજો. એવું નથી ચિંતા, એવું ના થાય. આમાં એવું છે કે તમારું કોઈ પણ ન હોય, સાહેબને સાંભળો. આપણો અત્યારે ઇમ્પેક્ટનો કાયદો છે એટલે એને સાંભળો આપણે કોઈ પણ ને. હવે તમારે સોસાયટી વાળા ના પાડતા હશે તો આપણે સોસાયટી લખીને આપી તમને તમે ઇમ્પેક્ટ આવતો એટલે હું તમને હું કહી દઉં ખાલી કે સોસાયટી તમે લેટર લખશો કે ભાઈ આ અરજી આવી છે, કદાચ આવી છે એવું છે,
એમને બોલે છે ભાઈ આ અરજી આવી છે તમારે મંજૂર કરવા તમારે કોઈ સહમતિ છે કે ના પાડશે તો અમે રિજેક્ટ કરી દઈશું અને પછી અમે સોસાયટી લખીને જ આપી દીધું છે અમારે મંજૂર નથી 2022 થી ફરિયાદ આવી. સાંભળો એની બધી ઇમ્પેક્ટના કાયદા અંતર્ગત રજૂઆત કરે તો પછીની ના ના વાત હું તમને એ જ કહું છું એની પણ એ પહેલાની ઇમ્પેક્ટના કાયદાની અંદર એ પહેલાની ફરિયાદો આવેલી હોય બરોબર તો તમારી સોસાયટીને સાંભળવાની કે એને કહેવાની જરૂર પણ નથી નથી. સાંભળવાની છે સોસાયટી લખીને આપી દીધું છે લખીને આપી દીધું છે. સોસાયટી લખીને આપી દીધું છે કે કાગળ જોતો તો હા. તમને આપી આમાં શું છે દઈશું કાયદાની વાત કરું છું તમને કે સોસાયટીને અમારે જાણ કાયદા કરવી પડે તમે જાણ કરો એ પહેલા સોસાયટી સોસાયટીએ સામેથી લખીને હા, આપી, તમારે કેટલી જાણ કરવી સાહેબ, છે? ભાઈ એવું નથી કાયદા અંતર્ગતની વાત તમે પહેલા આપેલી એની વાત નથી ના ના કરતા. તમે કાયદા અંતર્ગત તમારા ઇમ્પેક્ટનો કાયદો આવ્યો ને હા. એ મંજૂર નહીં કરવાનું સોસાયટીના ચેરમેન લખીને આપી દીધું આપી દીધું હા છે? આપી દીધું છે તો કઈ વાંધો નહીં. બરોબર તો તમારે પછી કાગળ કોઈ જોતો પ્રશ્ન હોય નહીં. હા બસ કાગળ જોતો હોય તમને હા, હું એ મને કરી ખાલી દઈશ. એવું એ બધું કરી દઈશ હા WhatsApp હા એ કરી દઈશ બરોબર એટલે આ એક હા, એટલે process છે. તમારી પ્રોસેસ સંપર્ક હોય એની સામે તમને બસ, કાઉન્ટર એવું કર્યું કે ઓલરેડી એ લોકોએ લખીને આપી દીધેલું છે કે ભાઈ અમને તો નહીં impact ભરે મંજૂર તો મંજૂર નથી ના થાય. અને કોમન જગ્યા છે એટલે એ જ કહું છું કોમન એટલે એટલે સોસાયટી ના જ પાડે હા એટલે પણ કાયદાની અંદર કોમન જગ્યાની અંદર ઇમ્પેક્ટ મંજૂર કરવાનો એ કાયદો નથી. અરે પણ સોસાયટી એ તો પૂછવું કોમન પડે. સેન્સ ની વસ્તુ છે. હા બરોબર તમારે પ્લાન તો પાસ થયેલા જ હોય ને. એટલે કોમન સેન્સ ની વસ્તુ છે કે પ્લાન પાસ ની અંદર જે જગ્યાની અંદર જે આવશે નથી મારી જોડે. પણ તમે ખાસ જો આ તમને આ ખાલી time pass કરવાના ધંધા કે છે. જો સોસાયટી આજે અમારી જોડે પાસ આવતી ના હતી થાય વડીલ એવું કોઈનું ના પડશે આ તો જનરલ ટાઈમ પાસર કરવાના ધંધા છે તમારા. એ તો નહીં થાય તો આપણે સાથ જો એટલે તમારા ટાઈમ પાસર કે આ કાયદો આ કાયદો આ તમારે કાયદો આ તમારી પર બી પ્રેશર હશે we understand that હા, એ બધું જ હોય. એવું નથી ને તો પછી અમને ન્યાય મળશે પણ અમે એક ક્લિયર વાત કરીએ છીએ કે અમે જ્યારે હવે આવીશું ને આજે સોસાયટીના રહીશો અમારી સાથે છે તમે ના પાડી બરોબર અમે કીધું અમે અમારી રીતે રજૂઆત કરીએ છીએ બરોબર આવતી વખતે અમે આવીશું ને સોસાયટીના રહીશો સાથે હશે બરોબર છે અને તૂટ્યું નહીં હોય તો સોસાયટીના રહીશો અહીંથી નહીં આવે એ તમને હું એ કન્ફર્મ કહી દઉં કેમ કે પોલીસ સ્ટેશનમાં જેમ અમે બેસી રહ્યા છીએ કે જ્યાં સુધી ફરિયાદ નહીં મળે ત્યાં સુધી એ તો તોડવું જ પડે છે, જબરદસ્ત ગેરકાયદેસરની ફરિયાદ અમે- ત્રણ અમને વર્ષથી આપો તો સોસાયટીનો ના જબરદસ્ત આક્રોશ છે ક્યાં સોસાયટી લેવલ ઉપર જર્જરિત છે, ચાલુ તમે હોય? લખીને આપી દો કોર્પોરેશનના લેટરમાં બરોબર અત્યારે એક માણસને લીધે 100 કુટુંબો હેરાન થાય છે બરોબર છે એટલે સોસાયટી જ્યાં કહેશો ને ત્યાં સોસાયટી આવવા અમારી જોડે તૈયાર છે આજે અમે ખાલી તમને ઇન્ટિમેશન આપવા આવ્યા છીએ કે સાહેબ આ ત્રીજી વખત ફરિયાદ કરવા આવીએ છીએ સોસાયટી ઇમ્પેક્ટ પાસ ના કરવું એવું લખિત આપી દીધેલું છે એટલે તમે 7 દિવસમાં આના ઉપર પ્રોસેસ કરજો એ અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ. મેહુલ પટેલ કરીને છે સિદ્ધિ બિલ્ડર્સ એના કંઈક ડેવલપ કરે છે લીગલ કરે ઇલીગલ એમાં આપણે પડતા નથી અત્યારે તાજા ફોટા પાડીને અમે લાયા છીએ આ રેખા એ જ છે તમે આ સાઇટને છે ને તાત્કાલિક સીલ કરો બંધ કરાવો કામ થાય ચોખ્ખાઈ કરાવો બરાબર અને આ જે લોકો રહીશો રહે છે અને આ એમનો મરી જશે મચ્છર કડી કરીને બધા અત્યારના આજના ફોટા છે બધા કોઈ પણ જાતના હેલ્થ હોસ્પિટલ આવે સોલિડ વેસ્ટમાં મોકલ્યા ઉપર બાજુમાં બાજુમાં. ડોક્ટર છે ને પેલા સાહેબ એમને તમારી જોડે મોકલ્યા તમે કહો સફાઈ બાબત અમને કહી દઈએ ચંદ્રનગરનું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ પર તમે મચ્છર માટે અમને કહ્યું. નહીં મચ્છર ની આ ગંદકી ને જે છે બસ હા તમે જેને તમારે જેને કેવું એને કહી દો પૂરણ કરો તો પેલા કેસે નોટિસ આપશે હા, એ જેમને જે કેવું કે આપણે સાહેબને કહી દો. સીલ કરો અરજી છે અરજી તો આગળ આપેલી છે ઉપર અહીંયા આપેલી છે 16/4/25 આપેલી છે ગંદકી બાબત કલેક્શન ના આ તમે એસ્ટેટમાં કરાવી દીધું એ ઝેરોક્સ મશીન વાળી સાહેબ જરા અરજી ઝેરોક્સ કરી આલો બે ઝેરોક્સ તમે એસ્ટેટવાળા છો. અહીંયા સોલિડ વેસ્ટમાં ના ના એ કોપી ટુ કરી લેવાનું ને હા. શું વાંધો છે એમ નહીં શાળામાં તો ઓછી લાગી છે. શાળામાં તો એ કાગળમાં લખી હા, આપો. કાગળ આપો ને સાહેબ. કાગળ. સાહેબ,
ફરિયાદ તો અમે કરીએ પણ ફરિયાદ હોય તો જ કામ કરવાનું એવું નિયમ છે. ના ના એ જશે પણ એટલે તમે આયા છો તો એક અરજી તો લખીને આપો. અમે મૌખિક બી કહીએ છીએ તમે બરોબર અરજી તો ઢગલાબંધ કરીએ છીએ બરોબર અરજીના લખી લો એડ્રેસ લખી લો સાહેબ પાસે જરા. તમે એડ્રેસ લખીને તમે પ્રોસેસ કરો અરજી તો અમે પ્રોસેસ આગળના પેપર વર્ક તો અમે અમલ કરીએ જ છીએ એમનું તમે એડ્રેસ લખી લો સાહેબ. ચંદ્રનગર સોસાયટી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોડ વેજલ એટલે અરજીની અમે કાગળિયાની પ્રોસેસ તો કાગળિયાની થવાની જ છે સમજો આ કઈ સાઈડ છે? તો સાઇટ કઈ છે? સાઇટનું નામ શું છે? સિદ્ધિ બિલ્ડર તમે મ્યુનિસિપલ કમિશનરને અરજી તો કરેલી જ છે સમજો એસ્ટેટ તો ખાલી આ છે સમજો તમારે આવી જ ગઈ હોય 16/4 हमारी बात तो आ नहीं है તો આ તમે હું કમિશનરને કરું મ્યુનિસિપલ કમિશનરને તો એ કોને મળે અહીંયા તો મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ આ સિક્કો બતાવો તમે મ્યુનિસિપલ હા એટલે આ તમે અરજી કરી છે એ ત્યાંથી મ્યુનિસિપલ કમિશનર કરી છે ત્યાંથી આવશે આ લોકો એ કમિશનર ત્યાં અહીંથી આટલામાં 1 મહિનો સાહેબ 1 મહિનો ત્યાંથી અહીંયા આવવામાં અરજી હજી નથી આવી. हमारी पास नहीं आई 1 મહિનો થઈ ગયો. આ તમે એસ્ટેટમાં લખ્યું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના તમે નથી લખ્યું. આ તમે એસ્ટેટમાં આવી એટલે ખાતું પર જેવડી આ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દક્ષિણ પશ્ચિમ ઝોન હા તો એ કોણ આવે ઉપર પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અહીંયા ટ્રાન્સફર તો કરે કે નહીં કરે તમને આ એસ્ટેટ વાળાને કરી કરે ને. તમે એસ્ટેટને કરે પણ આ ગંદકીનો જ્યાં જે પ્રશ્ન છે ત્યાં બી ટ્રાન્સફર તો કરી લો ગટરના કનેક્શન તોડી નાખ્યા છે હજુ આવી નહીં 1 મહિનો થઈ ગયો સાહેબ. તમે એ હા એ તો અમે પણ એ પ્રશ્ન તમારા ડિપાર્ટમેન્ટનો છે અમે અરજી સાંભળો હું તમને ખાલી કહી દઉં કે અમે આ તમને અરજી હા, કરી તમે- સાંભળો મારી વાત તમે સાંભળી લો હા, અમે અરજી કરી દઈએ છીએ તમારે કાગળિયાની પ્રોસેસ જોઈ કરી દઈએ પણ તમે કાર્યવાહી કાલથી ચાલુ કરી દેજો અમે એવું હા એ કહેવા તો અમે sure, sure. અત્યારે બોલાયા છે મીટિંગમાં એને હા. અડધી કલાકમાં વડાપાવ પીઝા મળી જાય છે અને 1 કલાકની 1 મહિનાથી આપણને અરજીનો જવાબ કેમ નથી મળી શકતો? તમારા રાખવો હોય તમારે મીટિંગમાં રાખો ને કાગળ આ બતાવો રાખો સાહેબ. હા, રાખો આ બધા આપના દ્વારા આજે કોર્પોરેશન ખાતે હલ્લા બોલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કયા મુદ્દે રાખવામાં આવ્યો હતો અને શું રજૂઆત હતી આપની? વેજલપુર વિસ્તારમાં વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે નિરાલી ફ્લેટ આવેલા છે આ નિરાલી ફ્લેટમાં સરખેજ વિસ્તારના ચાલુ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરની 3 ઇનલીગલ દુકાનો આવેલી છે આ 3 ઇનલીગલ દુકાનો આવેલી છે એ તોડવા માટે સોસાયટી દ્વારા 2022માં એક અરજી કરવામાં આવેલી હતી 2024માં એક અરજી કરવામાં આવેલી હતી છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતના એક્શન લેવામાં નથી આવ્યા કોર્પોરેશનનું તંત્ર મંદિરો તોડવાના હોય કે સામાન્ય માણસો ગરીબ માણસના ઝૂંપડા તોડવા માટે હંમેશા તત્પર રહેતી હોય છે પણ આ કોર્પોરેટર એટલે કે ચાલુ કોર્પોરેટર હોવાને લીધે એની 3 દુકાનો ઇનલીગલ છે જે સોસાયટીના કોમન પ્લોટમાં બનાવેલી છે એને સોસાયટી દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી છતાં પણ એ દુકાનો તોડવામાં નથી આવી હાલમાં જ સોસાયટી દ્વારા આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક કોર્પોરેટર વિરુદ્ધ FIR પણ નોંધાવવામાં આવી છે આજે આ બધી ચર્ચાઓ અમે આક્રમક રીતે એસ્ટેટ ઓફિસરને કીધું છે અને એસ્ટેટ ઓફિસરને અમે 7 દિવસનો સમય આપ્યો છે કે 7 દિવસમાં આ કોર્પોરેટરની જો 3 દુકાનો તોડી નાખવામાં નહીં આવે તો સોસાયટીના રહીશોને સાથે રાખી અહીંયા અમે ઉપવાસ ઉપર ઉતરીશું અને આંદોલન કરીશું ઇમ્પેક્ટ ફીનો કાયદો છે તો ઇમ્પેક્ટ ફીના કાયદા માટે જે તે અધિકારી છે એમણે આ બાબતે શું તમને જવાબ આપ્યો? ઇમ્પેક્ટ ફીનો કાયદો છે પણ ઇમ્પેક્ટ ફીના કાયદાના જોગવાઈમાં એવું છે કે સોસાયટી જો એ વિરોધ દર્શાવે કેમ કે આ સોસાયટીના કોમન પ્લોટમાં દુકાન બનાવેલી છે એની કોઈ પર્સનલ જગ્યામાં દુકાન નથી બનાવેલી એટલે સોસાયટીએ લેખિતમાં એક અરજી આપેલી છે કે આ વ્યક્તિ મતલબ સુરેન્દ્ર ખાચર કોર્પોરેટર જો ઇમ્પેક્ટ ફી માટે અરજી કરવામાં આવે તો અમને સાંભળવા અને એની અરજી નામંજૂર કરવી આ સિવાય અન્ય કોઈ મુદ્દે આપની રજૂઆત હતી? આ બાબત આના સિવાય બી અમે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એક રજૂઆત કરવા આવ્યા હતા કે સેટેલાઇટ વિસ્તારમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોડ ઉપર ચંદ્રનગર કરીને એક સોસાયટી છે એમાં સિદ્ધિ બિલ્ડર્સ દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે પણ ત્યાં
ખૂબ ખરાબ હાલત છે. બિલ્ડર દ્વારા ગટરના કનેક્શન કાપી નાખ્યા છે. ત્યાં ખૂબ ગંદકી થાય છે, મચ્છરનો ઉપદ્રવ થયેલો છે. એટલે ફોટોગ્રાફ સાથે અમે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીને અરજી આપેલી છે અને કીધું છે કે 2 દિવસમાં જો તમે આ સાઇટને સીલ નહીં કરો તો અમે અહીંયા આવીને હલ્લાબોલ કરીશું.